ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। કેન્દ્રીય મંત્રી રૂપાલા દ્વારા રાજપૂત સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરતા તેમની સામે વિરોધ યથાવત। मोदी तुझसे बैर नहीं, रूपाला तेरी खैर नहीं। मोदी तुझसे बैर नहीं, रूपाला तेरी खैर। અરવલ્લી જિલ્લાના માલપુર મુકામે રાજપૂત સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું ત્યારે રાજપૂત સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં એક રેલી યોજવામાં આવી। રેલી માલપુર 4 રસ્તાથી લઈ મામલતદાર કચેરી સુધી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં સામાજિક યુવા અને અગ્રણીઓએ બેનર સાથે કેન્દ્રીય મંત્રીનો વિરોધ કર્યો હતો। રેલીમાં પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ તેમની ટિકિટ રદ કરવા રાજપૂત સંગઠને માંગ કરી હતી। ટિકિટ રદ નહીં થાય તો ક્ષત્રિયાણીઓ દ્વારા જોહર કરવાની ચીમકી ઉચ્ચારાઈ। આજે આપણે રાજપૂત સમાજ જ્યારે ભેગો થયો છે, આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ રૂપાલાના વિરુદ્ધમાં। રૂપાલાએ જે એની લૂલી ચલાવી છે, ખોટી રીતના બેન દીકરીઓ સામે આક્ષેપ કરીને અહીંયા જે આખા ગુજરાતનું વાતાવરણ દોડવાનો પ્રયત્ન કર્યો છે, ત્યારે મને એ નથી સમજાતું કે 545 સીટોમાંથી એકાદ સીટ નહીં આવે અથવા રૂપાલાની ટિકિટ રદ કરીને ગમે એને હાલો તો અમારો ક્યાંય વિરોધ છે જ નહીં। બાકી અમે 18 વર્ણને જોડે લઈને ચાલવાવાળા રાજપૂતો છીએ, ત્યારે એની ટિકિટ રદ થાય, બસ અમારો તો એક જ માંગણી છે, એની ટિકિટ રદ થવી જોઈએ। અને આજે 7 સુધી થાય એવી ભગવાન ઉપરવાળાને પ્રાર્થના કરીએ કે આજે 7 સુધી થાય, જેથી કરીને વાતાવરણ દોડાય નહીં। એટલે એટલી ઉપરનું જે કંઈ પણ છે બોડી મંડળ એમનું એ પોતે નિર્ણય લઈ લે એવી મારી અપેક્ષા અને આશાઓ સાથે હું વિનયસિંહ રાઠોડ માલપુર હું હોસો આવાસમાં એટલું કહું છું કે રૂપાલાએ ખરેખર જે આ કરીને અમારી જે લાગણી દુભાવી છે ને, એને તો આ જીવનભર માફ નહીં કરીએ, અમે ક્યારેય માફ નહીં કરીએ એને। સાહેબની ટિકિટ રદ થાય એ અમારી મુખ્ય માગણી છે, બીજી અમારી કોઈ માગણી નથી। બીજા કોઈ સમાજ વિશે કે કોઈ પક્ષ વિશે કે કોઈ વ્યક્તિ એના વિરોધમાં અમારું કોઈ નિવેદન નથી। અમારી ફક્ત માગણી છે રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય, કારણ કે એમણે અમારા સમાજ વિશે ડાયરેક્ટ અમારી બેન બેટી વિશે અપશબ્દો વાપર્યા છે, એટલે અમારું મુખ્ય માગણી આ જ છે કે એમની ટિકિટ રદ થાય। બાકીની અમારું જે સમાજ જે રીતના નિર્ણય લેશે મોવડી મંડળ એ પ્રમાણે અમારે આગળ અમે એનું પેલીઓ કરીશું। બાકી અમારી હાલમાં એક જ માગણી છે કે એમની ટિકિટ રદ થાય। આજે માલપુર તાલુકા જિલ્લા અરવલ્લીથી હું જસપાલસિંહ રાઠોડ પુરુષોત્તમ રૂપાલા વિશે એટલું કહેવા માગું છું કે ભારતીય જનતા પાર્ટી જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો એનું પરિણામ ભોગવવા માટે ભારતીય જનતા પાર્ટીએ તૈયાર રહેવું પડશે અને ઘણી બધી સીટો ગુમાવવાની એમને તૈયારી રાખવી પડશે, એટલું કહેવા માગું છું। એટલે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ જ્યાં પણ એનો જે નિર્ણય લેવો હોય એ જલ્દીમાં જલ્દી લઈ લે તો સારું છે। બાકી એનું પરિણામ ભોગવવા માટે ભારતીય જનતા પાર્ટીએ તૈયાર રહેવું પડશે, કારણ કે રાજપૂતો તૈયાર જ છે, ઓલ ગુજરાતના રાજપૂતો તૈયાર છે, એટલા રાજકોટના નહીં। એટલે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ વહેલામાં વહેલી તકે રદ કરો, નહીં તો તમારું પરિણામ ભોગવવા તૈયાર થઈ જાઓ। તમે જે જાહેરાત કરો છો કે આટલી સીટો લાવશું એ બધું તમારી ખોટી વાહિયાત વાતો થઈને ઊભી રહેશે, એટલું કહેવા માગું છું।